હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સોજીનો મહાપ્રસાદ બનાવીશું। તેના માટે મેં 1 કિલો સોજી લીધી છે, 3.5 લીટર દૂધ લીધું છે, 1 કિલો ઘી, 1 કિલો ખાંડ, ડ્રાયફ્રૂટ અને ઇલાયચી। મોટી તવી લઈ લઈશું, ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું। ઘી લઈ લઈશું, 1 કિલો ઘી લીધું છે મેં। ઘી ગરમ થવા દઈશું। ઘી આપણું ઓગળી ગયું છે, એની અંદર સોજી એડ કરી દઈશું। 1 કિલો સોજી લીધી છે મેં। 1 કિલો સોજીનો મહાપ્રસાદ બનાવીશું આપણે। હવે સતત હલાવતા રહેવાનું છે। દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે, દૂધને ઉકળવા દઈશું। દૂધ ઉકળે છે એટલે આમાં આપણે પ્રસાદને શેકી લઈશું। પ્રસાદને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું છે। લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે। પરફેક્ટ માપ સાથે આપણે મહાપ્રસાદ બનાવીશું તો બહુ જ સરસ બનશે। મીડિયમ ફ્લેમે આપણે શેકવાનું છે, જેથી કરીને દાજી ના જાય। હવે આપણો પ્રસાદ શેકાઈ જવાયો છે, થોડી વાર લાગશે, ઘી છૂટું પડવા લાગ્યું છે। આપણે સતત હલાવતા રહેવાનું છે અને પ્રસાદને શેકવાનું છે। આ રીતે તમે મહાપ્રસાદ બનાવશો તો બહુ જ સરસ બનતો હોય છે। પરફેક્ટ માપથી બનાવીએ તો પણ સરસ જ બને છે। સોજી આપણી ફૂલી ગઈ છે, જોઈ શકો છો તમે। ઘી પણ છૂટું પડી ગયું છે, એકદમ ફ્લફી થઈ ગઈ છે। શેકાઈ જાય એટલે આવી રીતે ફ્લફી થઈ જાય છે। હવે થોડી વાર શેકાવા દઈશું, પછી એની અંદર દૂધ એડ કરીશું। હલાવવાનું બંધ નથી કરવાનું, સતત હલાવતા જ રહેવાનું છે, નીચે ચોંટે નહીં એટલા માટે। નોર્મલ બ્રાઉન કલર આવે એટલું જ આપણે શેકવાનું છે। સોજી સરસ શેકાઈ ગઈ છે અને બધું ઘી છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું, જે આપણે ગરમ કરીને રાખ્યું હતું। દૂધ એડ થઈ ગયું છે, સતત હલાવતા રહેવાનું છે। બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે ચડાવવાનું છે। ખાસું બધું દૂધ આપણું બળી ગયું છે, સતત હલાવતા રહેવાનું છે। નીચે દાજીને એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। પ્રસાદ વધારે બનાવીએ છીએ એટલે વધારે ધ્યાન રાખવું પડે। વાસણ પણ મોટું લેવાનું છે, જાડા તળિયાવાળું લેવાનું છે, એટલે નીચે દાજે પણ નહીં ને ચોટે પણ નહીં। કથા માટે પ્રસાદ બનાવતા હોય એટલે સરસ જ બને ભગવાનનો પ્રસાદ।
આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણો પ્રસાદ પણ સરસ બનશે. સોજી આપણી ફૂલીને 3 થી 4 ગણી થઈ ગઈ છે. દૂધ એડ કરીએ એટલે 1 કિલો સોજી લીધી હતી તો એની 3 ગણી થઈ ગઈ છે. કિલો ખાંડ એડ કરીશું એટલે 4 થી 5 કિલો પ્રસાદ આપણો બનીને રેડી થાય છે. આ રીતે સતત હલાવતા રહેવાનું છે. ક્વોન્ટિટી વધારે છે એટલે હલાવવાનું ખૂબ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આની અંદર ખાંડ એડ કરી દઈશું. 1 કિલો ખાંડ લીધી છે મેં. મિક્સ કરી લઈશું. હલાવતા રહેવાનું છે. ખાંડ મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીશું. ખાંડ એડ કરીએ એટલે શીરો થોડો સોફ્ટ થઈ જતો હોય છે એટલે હલાવવામાં તકલીફ ના પડે. આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. હવે આપણું મહાપ્રસાદ થઈ જવાયું છે. એની અંદર આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું. દ્રાક્ષ લઈ લેવાની છે. કાજુ બદામ એવા કાજુ બદામ લઈ લીધા છે. ટુકડા કરી લીધા છે કાજુ બદામના. હવે મિક્સ કરી લઈશું. હવે આપણું ઘી ફૂટવાની તૈયારી છે ને મહાપ્રસાદ બની જવાનું છે. હવે તમે જોઈ શકો છો. સતત હલાવતા રહીશું. આપણો પ્રસાદ બની ગયો છે. તમે જોઈ શકો છો ઘી ફૂટી ગયું છે. હવે એની ઉપર થોડું ડ્રાયફ્રૂટ પગરાવી દઈશું. ફ્રેન્ડ્સ, આપણો મહાપ્રસાદ બનીને રેડી થઈ ગયો છે. તમે પણ બનાવજો. કેવું લાગ્યું જરૂરથી કહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.